નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આવો સૌપ્રથમ નજર કરીએ સમગ્ર અઠવાડિયાના મુખ્ય સમાચારો પર. અમેરિકાની સફળ મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેનેડાના પ્રવાસે વૈશ્વિક ઉદ્યોગ જગતને ગુજરાતમાં રોકાણ કરવા આપ્યું આમંત્રણ. ઇસરો દ્વારા અમદાવાદમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વિકસિત ભારતના નિર્માણમાં અવકાશ ક્ષેત્રની ભૂમિકા બિરદાવી. અમદાવાદ સાયન્સ સિટી ખાતે 3 દિવસીય ભવ્ય સ્પેસ ફેસ્ટિવલનું રંગારંગ આયોજન. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાજ્યના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર. ગિરિમથક સાપુતારા ખાતે યોજાઈ રહેલા મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓનો ભારે ધસારો. સુરતના પીપી સવાણી ગ્રુપની અનોખી પહેલ. રક્ષાબંધન નિમિત્તે સરહદના વીર જવાનો માટે સુરતથી મોકલાઈ 30,000થી વધુ રાખડીઓ. અને છોટાઉદેપુરની દીકરી શિફા માફત બની જિલ્લાની પહેલી મહિલા પાયલટ. ગ્રીસમાંથી તાલીમ મેળવી રચો ઇતિહાસ. શ્રોતા મિત્રો, આપણા રાજ્યના વિકાસશીલ પગલાં હવે વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટના આગમન પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વૈશ્વિક રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષવા વિદેશ પ્રવાસે ગયા છે. અમેરિકાની સફળ મુલાકાત પૂરી કરીને મુખ્યમંત્રી હવે કેનેડાના પ્રવાસે છે. તેમણે આ મુલાકાતમાં આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ જગતને ગુજરાતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું છે. અગાઉ વોશિંગ્ટનમાં ગુજરાતી અગ્રણી ઉદ્યોગકારો સાથે વિસ્તૃત ચર્ચાઓ કરતા તેમણે કહ્યું હતું કે ગુજરાત આજ રોકાણ માટે એક વિશ્વસનીય અને વૈશ્વિક હબ બની ગયું છે. સાંભળીએ આ અંગે મુખ્યમંત્રીનો આ સંદેશ. ગુજરાતમાં જેટલા બને એટલા વધારે ઇન્વેસ્ટ આવે એના માટેનું વાઇબ્રન્ટ સાહેબે 2003થી શરૂ કરેલું, એનો લાભ આપણને ગુજરાતને મળ્યો છે. નવા સેક્ટરો છે, ગ્રીન ગ્રોથ ઉપર છે, તો એની અંદર ઇન્વેસ્ટ વધારવા માટે આ વખતે અહીંયા આગળ એક સિલિકોન વેલીમાં તો અમારી બધી મિટિંગો સારી ગઈ છે, પણ તમારા બધાએ જે અહીંયા આગળ જેમ તમે કમાઓ છો તો એક હવે ગિફ્ટ સિટી બી છે છેવટે, એમ બીજે ક્યાંય નહીં તો ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ કરી શકાય છે. गुजरात के लिए कोई बड़ा प्रोजेक्ट बना के वर्ल्ड बैंक के साथ कैसे हम आगे बढ़ सकते हैं. माननीय बड़ा प्रधान श्री ने गुजरात को फाइनेंशियल डिसिप्लिन में बहुत अच्छी तरह से रखा हुआ है, तो आज भी गुजरात फाइनेंशियल डिसिप्लिन में टॉप पर है. तो फाइनेंशियल डिसिप्लिन वाले जो स्टेट है उसके लिए वर्ल्ड बैंक कुछ सोच सकती है, फाइनेंस में कुछ फायदा हमको गुजरात सरकार को मिले, तो हम बड़े प्रोजेक्ट के साथ आपके साथ काम करना चाहते हैं. માત્ર વેપાર જ નહીં પરંતુ અવકાશ સંશોધનમાં પણ ભારત હવે વૈશ્વિક સ્તરે દિવસે દિવસે અગ્રેસર બની રહ્યું છે. ભારતીય વૈજ્ઞાનિકોના સાહસ અને ચંદ્રયાન 3ના સફળ ઉતરાણને ઉજાગર કરવા ઇસરો દ્વારા અમદાવાદમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આ અવસરે ખાસ ઉપસ્થિત રહીને વિકસિત ભારતના નિર્માણમાં અવકાશ ક્ષેત્રની અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવી હતી. विज्ञान और स्पेस के क्षेत्र में काम करने वाले सपूत जो हैं वो निश्चित रूप से बड़े हैं. दे हैव बेटर कैपेसिटीज एंड कैपेबिलिटीज, तो उनकी जिम्मेदारी भी उतनी बड़ी है. हम सब मिलकर के इस जिम्मेदारी को एहसास करते हुए भारत को विकसित करने में अपनी भूमिका को सशक्तता के साथ में निर्वहन करें, ताकि आने वाली पीढ़ियां गर्व कर सके कि इस अमृत काल में वो जो पीढ़ी थी उस पीढ़ी ने नींव पर खड़ी करके आज भारत को विकसित होने का सौभाग्य प्रदान किया है. તેમણે સામાન્ય નાગરિકો માટે અવકાશ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં ભારતીય અવકાશ કાર્યક્રમના જનક વિક્રમ સારાભાઈના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. साथियों, भारत की अंतरिक्ष यात्रा जिस समय प्रारंभ हुई थी, भारत आजाद हुआ था, कुछ वर्ष हुए. हमारे पास उस समय दुनिया के जो एस्टैब्लिश्ड स्पेस पावर्स थी उन सब के बराबर क्षमता नहीं थी, लेकिन हमारे पास डॉक्टर विक्रम साराभाई जैसे विजनरी लोग थे. विक्रम साराभाई ने कहा भारत स्पेस में, अंतरिक्ष में इसलिए जाएगा ताकि भारत साइंस और टेक्नोलॉजी के माध्यम से अपने देश और अपने सामान्य नागरिक के जीवन को परिवर्तित कर सके, बेहतर बना सके. भारत की स्पेस जर्नी का यदि मूल्यांकन करना है तो विक्रम साराभाई जी के दृष्टिकोण से अगर मूल्यांकन करना है तो हम ये नहीं कह सकते कि हमने कितने सैटेलाइट लॉन्च किए, हमने कितने मिशन पूरे किए. उसका वास्तविक मूल्यांकन जो दृष्टि उन्होंने दी थी उसके अनुरूप यदि हम करेंगे तो हमको इस दृष्टिकोण से करना होगा कि अंतरिक्ष की हमारी क्षमता से हमने धरती पर कितने जीवन बदले.
આ રાષ્ટ્રીય ઉજવણીની સાથે સાથે વિજ્ઞાન અને અવકાશ પ્રત્યે યુવા પેઢીમાં જાગૃતિ લાવવાના હેતુથી અમદાવાદ સાયન્સ સિટી ખાતે 21 થી 23 ઓગસ્ટ દરમિયાન 3 દિવસીય ભવ્ય સ્પેસ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રેમીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં જોડાયા હતા. આ અવસરે સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં 2 નવા પેંગ્વિન બાળ શૌર્ય અને વીરનો પણ વિશેષ ઉમેરો કરવામાં આવ્યો હતો, જે મુલાકાતીઓ માટે પ્રમુખ આકર્ષણ બન્યા હતા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પ્રસંગે સંદેશ આપતા કહ્યું હતું, ये एक्वाटिक गैलरी में पहले 5 साउथ अफ्रीकन पेंगुइन लाए थे. उसके बाद उसके 2-3 बच्चे हुए, फिर 2 बच्चे हुए. दोनों बच्चों को रिलीज किया गया. उनका उसके साथ यहाँ 10 पेंगुइन आ गए हैं और वो बहुत ही प्यारे हैं. मैं गुजरात के और देश के बच्चों को अपील करता हूँ, हमारी एक्वाटिक गैलरी में हमारा एक नया पेंगुइन परिवार है, उसको भी जरूर देखना. વિજ્ઞાન અને વિકાસની આ વાતો સાથે જ્યારે આપણે સંસ્કૃતિ અને આસ્થાની વાત કરીએ ત્યારે હાલ પવિત્ર શ્રાવણ માસના આ દિવસોમાં સમગ્ર રાજ્ય ભક્તિના રંગે રંગાઈ રહ્યું છે. ભક્તિ, ભક્ત અને ભગવાનના અદ્ભુત ત્રિવેણી સંગમ સમાન પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે એટલે ગઈકાલે સવારથી જ શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટી રહ્યું હતું. સાંભળીએ આ અંગે અમારો વિશેષ અહેવાલ. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાજ્યના તમામ શિવાલયો હર હર મહાદેવના દિવ્ય નાદ સાથે ગુંજી ઉઠ્યા છે અને ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ગઈકાલે બીજા સોમવારની મધ્યાહન આરતી સુધીમાં 50,000થી વધુ ભક્તોએ મહાદેવ દાદાના દિવ્ય દર્શન કર્યા હતા, જ્યારે શ્રદ્ધાળુઓ દ્વારા અંદાજે 45 જેટલી ધ્વજા પૂજાઓ પણ સંપન્ન કરવામાં આવી. આ તરફ મહેસાણાના ઐતિહાસિક હાટકેશ્વર મંદિરના પ્રાંગણમાં 108 ઋષિકુમારોની ઉપસ્થિતિમાં ભવ્ય મૃત્યુંજય જાપ સ્પર્ધા યોજાઈ હતી, જેના મંત્રઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. તો મોરબીના વાંકાનેર સ્થિત જડેશ્વર મહાદેવ મંદિરમાં 3 દિવસીય પરંપરાગત શ્રાવણી મેળાના સમાપન ટાણે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં પણ શિવ મંદિરોમાં અદ્ભુત આસ્થા જોવા મળી હતી. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં વહેલી સવારથી જ ભક્તો શ્રાવણી સોમવારના શિવજીને ભજવા માટે આતુર જોવા મળી રહ્યા હતા. નગરના પ્રાચીન રાજાશાહી સમયના શિવ મંદિરોમાં લાંબી કતારોમાં ભક્તો મહાદેવને પૂજવા થનગની રહ્યા હતા. ખાસ કરીને નગરના કાશી વિશ્વનાથ મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, ભીણભજન મહાદેવ, વાલકેશ્વર મહાદેવ તેમજ નાગેશ્વર મહાદેવ મંદિરે ભક્તો બેલીપત્રો, અબીલ, ગુલાલ અને દૂધનો અભિષેક કરતા જોવા મળી રહ્યા હતા. શ્રાવણી સોમવાર હોય, મહાદેવને પણ ખાસ અલગ શણગાર અને આરતી કરવામાં આવી રહી હતી. જગત રાવલ, જામનગર. રાજ્યના દરેક જિલ્લામાં આવેલા શિવાલયોમાં ભક્તોએ ભાવપૂર્વક બીલીપત્ર ચઢાવીને અને જળાભિષેક કરીને ધન્યતા અનુભવી. સમાચાર દર્પણ માટે હું પ્રવેશ અડિયેચા. વરસાદની મોસમમાં પ્રકૃતિના ખોળે વિહાર કરવાની મજા જ કંઈ ઓર છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં ચોમાસાની આ ઋતુમાં પ્રકૃતિએ જાણે 16 કળાએ શણગાર સજ્યો છે. હરિયાળી ચાદર ઓઢેલા પહાડો અને ચારેય બાજુ ફેલાયેલા મોહક ધુમ્મસ વચ્ચે અહીં યોજાઈ રહેલો મોન્સૂન ફેસ્ટિવલ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. સાપુતારા ખાતે સ્થાનિક આદિવાસી સમુદાયની પરંપરાગત જીવનશૈલી અને સ્વાદિષ્ટ વ્યંજનો પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય થઈ રહ્યા છે. સાંભળીએ અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરા શેખનો આ અંગેનો વિશેષ અહેવાલ. ગિરિમથક સાપુતારાનું વાતાવરણ ચોમાસામાં ખૂબ જ રળિયામણું લાગે છે. ધુમ્મસભર્યા પહાડો, લીલીછમ વાદીઓ અને ઠંડા પવનની લહેરો આજકાલ કુદરતના આ નયનરમ્ય નજારા વચ્ચે રંગાઈ રહ્યો છે મોન્સૂન ફેસ્ટિવલ 2026. ડાંગના ગિરિમથક સાપુતારામાં 8 ઓગસ્ટથી 29 ઓગસ્ટ 2026 દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલની રંગારંગ ઉજવણી થઈ રહી છે. વરસાદી માહોલમાં સાપુતારાની પ્રાકૃતિક સુંદરતા જાણે 16 કળાએ ખીલી ઉઠી છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારાની મુલાકાત લઈ રહ્યા છે. મોન્સૂન ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત, આદિવાસી લોકનૃત્ય અને વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ સહેલાણીઓ માટે ખાસ આકર્ષણ બની રહ્યા છે. ડાંગની આગવી આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને લોકજીવનની ઝલક પણ અહીં જોવા મળી રહી છે. ઉત્સવનું વધુ એક મોટું આકર્ષણ છે પરંપરાગત આદિવાસી હસ્તકલા અને વન ઔષધિઓનું પ્રદર્શન વેચાણ મેળો. ડાંગના સ્થાનિક કારીગરોની કલાત્મક કૃતિઓ અને વનવાસી પરંપરામાં ઉપયોગમાં લેવાતી વિવિધ
વિવિધ વન ઔષધિઓ વિશે જાણવાની સાથે પ્રવાસીઓ તેની ખરીદી પણ કરી રહ્યા છે. ડાંગ જિલ્લાના ફૂડ સ્ટોલ પણ ખૂબ ધમધમી રહ્યા છે. સહેલાણીઓની ખાસ ભીડ અહીં જોવા મળી રહી છે. ડાંગ જિલ્લાના પરંપરાગત સ્વાદનો આસ્વાદ માણતા પ્રવાસીઓ માટે ફૂડ સ્ટોલ પણ યાદગાર અનુભવ બની રહ્યા છે. એક તરફ વરસાદથી ભીંજાયેલા સાપુતારાની હરિયાળી અને બીજી તરફ ડાંગની લોક સંસ્કૃતિ, હસ્તકલા, વન ઔષધિ અને પરંપરાગત વાનગીઓ, આ બધાનો અદ્ભુત સંગમ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2026ને સહેલાણીઓ માટે એક યાદગાર સંભારણું બનાવી રહ્યો છે. ડાંગ જિલ્લાથી મુનીરા શેખનો રિપોર્ટ. આ સાથે જ આ મનોહર સૌંદર્યનો આનંદ માણી રહેલા એક પ્રવાસીએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું. હું નીતા શાહ આણંદ બોરસદથી આવી છું. અમે ફૂલ ફેમિલી બસ લઈને આવ્યા છે સાપુતારા, જે હિલ સ્ટેશન છે. એ હિલ સ્ટેશન ફરવાની એટલી મજા આવી છે અને અહીંનું વાતાવરણ બહુ જ ફાઇન છે. રસ્તામાં કુદરતી ઝરણા જે પડતા હતા એ બી જોઈને મજા આવી ગઈ. સાપુતારા ઇઝ ધ બેસ્ટ હિલ સ્ટેશન. બધા એકવાર મોન્સૂન ફેસ્ટિવલની વિઝિટ કરવી જ જોઈએ. તહેવારોની આ મોસમમાં દેશની સરહદો પર દિવસ રાત અડીખમ રહીને માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સુરતના પીપી સવાણી ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જે દ્વારા રાષ્ટ્ર રક્ષા સૂત્ર અભિયાન અંતર્ગત સુરતથી 30,000થી વધુ સુંદર રાખડીઓ દેશના રક્ષક સૈનિક ભાઈઓ માટે મોકલવામાં આવી છે. શિક્ષકગણ તેમજ નાની બાળકીઓએ પોતાના કોમળ હાથે જાતે આ રાખડીઓ બનાવીને આ દેશભક્તિના અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. યુવા પેઢી અને સરહદના જવાનો વચ્ચે સ્નેહનો આ પવિત્ર સેતુ રચવાના આ સરાહનીય પ્રયાસ અંગે આ અભિયાનમાં જોડાયેલા અને નર્સ તરીકે ફરજ બજાવતા અર્ચના સવાળિયાએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી. હું સાવલિયા અર્ચના પીપી સવાણી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરું છું. અમે નર્સિંગ સ્ટાફ, હોસ્પિટલનો ડોક્ટર વગેરે બધાએ મળીને રાખડીઓ બનાવી છે. 30,000 કરતાં વધારે રાખડીઓ બનાવી છે દેશના સૈનિકો માટે. અમારા સૈનિકો ભાઈઓ માટે અમે રાખડી મોકલાવીએ છીએ, એના જોડે લેટર મોકલાવીએ છીએ. રાખડીઓ સુરક્ષા કવચ તરીકે મોકલાવીએ છીએ, કેમ કે રાખડીનું સાચું મહત્વ તો ભાઈઓની રક્ષા કરવાનું જ હોય છે. જેઓ અમારી માટે રક્ષા કરે છે ત્યાં દેશની સરહદ પર બેસીને, એના માટે અમે રાખડીઓ મોકલાવીને એમનું સુરક્ષા કરવા માંગીએ છીએ. શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં વાત કરીએ નારી શક્તિ અને આત્મનિર્ભરતાના એક પ્રેરણાદાયી અધ્યાયની. ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી બહુલ એવા છોટાઉદેપુરના મુસ્લિમ સમાજની એક પ્રતિભાશાળી દીકરીએ પોતાના ઊંચા સપનાઓને પાંખો આપીને સમગ્ર રાજ્યમાં સ્ત્રી સશક્તિકરણનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. છોટાઉદેપુરની પ્રથમ મહિલા પાયલટ બનવાનું ગૌરવ મેળવનાર શિફા માફદ ગ્રીસ દેશમાં 2.5 વર્ષની કઠિન તાલીમ મેળવીને પોતાના વતન પરત ફર્યા છે. ત્યારે પરિવાર અને સમગ્ર સમાજમાં હર્ષોલ્લાસ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. શિફાએ આ 2.5 વર્ષની સખત મહેનત દરમિયાન કુલ 227 કલાક વિમાન ઉડાવવાનો સફળ અનુભવ પણ મેળવ્યો છે. આવો સાંભળીએ તેમના જ મોઢે તેમની વાત. मैं बस यही इंस्पायर करना चाहूंगी बाकी सबको कि आप कुछ भी कर सकते हो, आप कुछ भी बन सकते हो. जहाँ पर कैप्टन एनी दिव्या है, पायलट जोया है, वहाँ से छोटाउदेपुर की भी लड़की हो सकती है और वहाँ जा सकती है. मैंने कोर्स कंप्लीट किया है 2.5 साल के अंदर, जिसके अंदर मेरे पास 227 आवर्स का एक्सपीरियंस है और 5 एयरक्राफ्ट टाइप्स पे है. मैंने शुरू किया था सिंगल इंजन पे, जो डायमंड DA-40 था. उसके बाद फॉर एक्सपीरियंस मेरे पास टेक्नाम सिंगल इंजन भी है एंड फॉर फर्दर इंस्ट्रूमेंट्स हमने सेनेका 3 पे ट्रेन किया है और एयरबस पे भी ट्रेन किया है और ट्विन इंजन के लिए टेक्नाम P2060 यूज किया हुआ है. तो टोटल इन सब का एक्सपीरियंस मिला के मेरे पास 227 आवर्स है 2.5 साल के अंदर और मैं फर्दर एयरबस का कैप्टन बनना प्रेफर करूंगी. તો શ્રોતા મિત્રો, આ સાથે જ સમગ્ર અઠવાડિયાના પ્રેરણાદાયી, સાંસ્કૃતિક અને મહત્વપૂર્ણ સમાચારોને આવરી લેતો સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 કલાકે નવા પ્રાદેશિક અને રાષ્ટ્રીય સમાચારો સાથે. ત્યાં સુધી નમસ્કાર. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ.